ચાલો બાળકો, ચાલો તમને આજે હું ધ સિમ્પલ બુકમાં પાછી બીજી અકબર અને બિરબલના મનપસંદ કિસ્સાઓ તેમાંથી વાર્તા સંભળાવવાની છું. તો સાંભળવી છે ને? બધા વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે તમે આવી ચોપડીઓ ઘરમાં લાવો અને બાળકોને તેમના કિસ્સાઓ કહો. જો અકબર અને બિરબલને તમે ઓળખો છો ને? અકબર એક રાજા હતો અને બિરબલ તેમનો બુદ્ધિશાળી પ્રધાન હતો, જે તેમના રાજાના મોટાભાગના મુશ્કેલીઓનું સમાધાન હતું. તે હર એક પડકારનો સામનો કરાવતો. ચાલો ત્યારે આજે હું એક પાછી બીજી તમને વાર્તા કહેવાની છું. એક દિવસનો રાજા. એક સાંજે અકબર, બિરબલ અને બીજા દરબારીઓ હોડીમાં સહેલ કરવા નીકળ્યા. અકબરે પોતાની બાજુમાં વહેતી એક ડાળી જોઈ તેમણે તે ઉઠાવી કહ્યું, તમારામાંથી કોઈ પણ ફક્ત ડાળીના સહારે નદી પાર કરી બતાવે તો તેને હું એક દિવસ માટે રાજા બનાવી દઈશ. દરબારીઓને લાગ્યું કે આ તો અસંભવ છે, આવું થઈ જ ન શકે. પરંતુ બિરબલે કહ્યું, જો આપ અત્યારે જ એલાન કરાવી દો કે હું રાજા છું તો હું આ કામ કરી શકું છું. આજના માટે બધા દરબારી અને સૈનિક મારા હશે. અકબરે સંમતિ આપી. જો આમાં રાજા સહેલ કરતા નજરે પડે છે અને હોડીમાં બેઠા છે. બિરબલે ડાળી હાથમાં લીધી અને નદીમાં કૂદવાના જ હતા અને એક દરબારીએ બૂમ પાડી, થોભો મહારાજ. બિરબલ કૂદવા માંગ્યું તો આ વખતે બીજા સિપાહી રોકી લીધા. જ્યારે પણ બિરબલ કૂદવાના હોય તો કોઈને કોઈ તેમને કૂદતા રોકી લેતું. થોડા સમય પછી તેઓ કિનારા પર પહોંચ્યા. અકબરે કહ્યું, બિરબલ, તમે હારી ગયા. બિરબલ બોલ્યા, દરબારીઓ અને સૈનિકો મને કૂદવા જ ન દીધો, પરંતુ નદી પાર કરતી વખતે મેં ડાળી સાથે જ રાખી હતી, એટલા માટે હું જ જીતી ગયો છું. અકબર સહમતિ સાથે હસ્યા. બિરબલની હાજર જવાબી સામે કોઈ ટકી ન શકતું. આવી રીતે જેમનો બિરબલ એમનો બુદ્ધિશાળી પ્રધાન, કોઈ પણ પ્રશ્ન હોય તો તેનો એ હાજર જવાબીથી જ જવાબ દેતા.